જામનગરના આંગણે રાષ્ટ્રપ્રેમના રંગોથી ભરપૂર રંગાયેલી વિશાળ તિરંગા યાત્રા. હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જામનગર ખાતે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં જામનગરના તથા દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર 79ના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને 78 જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા તથા જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદી અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ભાજપ શહેર અધ્યક્ષ વિમલ કગથરાની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાયેલ હતી, જેમાં જામનગર શહેરના નગરજનો અને જામનગરના આઈએનએસ વાલસુરાના જવાનો, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તથા જામનગર જિલ્લા પોલીસ બેન્ડ તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા અશ્વદળ સાથે જોડાયા હતા, જેમાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓ તિરંગા થીમ સાથે વિશાળ તિરંગા યાત્રામાં જોડાયા હતા. જામનગર હોમગાર્ડની તિરંગા યાત્રા જામનગરના નાગરિકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં થીમની મુલાકાત ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તથા ધારાસભ્ય રીવાબા જાડેજાએ લીધી હતી તથા હોમગાર્ડ સભ્યો અને અધ્યક્ષોને સ્વતંત્ર દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ મનીષ મરથક, હાલાર એક્સપ્રેસ.